ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. ગર્ભ રોકવાની ગોળી લેવાથી બ્લડ પ્રેશર વધે છે તે વિશે આપણે જાણીએ. પ્રશ્ન કે મારી પહેલી પ્રસૂતિ પછી હું નોર્મલ હતી, પરંતુ બીજી પ્રસૂતિ પછી મારું બ્લડ પ્રેશર વધ્યું છે, તો તેનું કારણ શું હોઈ શકે? દવા ગોળીથી બ્લડ પ્રેશર રેગ્યુલર કરાય છે, પરંતુ ધેટ ઇઝ નોટ ધી સોલ્યુશન. પ્લીઝ ગુડ સારું નથી. તો ઉત્તરમાં એટલું કહેવાનું કે બહેન, બધું જ નોર્મલ હોય, વજન વધારે ન હોય, અથાણાં વગેરે નિમક એટલે કે સોલ્ટ ઓકે હોય, છતાં ગર્ભનિરોધ ઔષધિથી પણ સ્ત્રીઓને બ્લડ પ્રેશર વધી શકે છે. આરંભમાં બ્લડ પ્રેશર વધશે અને પછી વજન પણ વધી જશે. મહિલાઓના સર્વેક્ષણથી જ જાણ થઈ શકે કે ગર્ભનિરોધ માટે જે ગોળીઓ સતત ગળવામાં આવે છે તેની ખૂબ જ ખોટી અસર શરીર પર પડે છે. માટે આવી ગોળીઓ ગળવાનું સારું નથી. ગર્ભનિરોધ માટેના અનેક ઉપાય છે. તે માટે આપશ્રીએ આપના ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બ્લડ પ્રેશર સંબંધી આપણે ઘણી જ ખૂબ ચર્ચા વિગતવારમાં કરી છે, છતાં હવે જે પ્રશ્નો છુપાયેલા છે તેમાંનું પ્રમાણ તારણ બતાવીએ. તો દવા ગોળી વગર આસમાન, પ્રાણાયામ, ધ્યાન, ખોરાક સાથે જો થોડી પ્રાકૃતિક ચિકિત્સાની વાત પણ કહેવામાં આવે તો સારું થઈ શકે છે. તો બ્લડ પ્રેશરના સમયે ખરેખર ખૂબ હૃદય તરફ જનારી કોઈ પણ ધમનીની રૂકાવટ આવવાથી જ જે ભાગમાં લોહી ન પહોંચે તે ભાગ કામ કરતો બંધ થાય અને પરિણામે સ્વરૂપે હાર્ટ એટેક આવવાની પૂરી સંભાવના થાય છે. માટે રક્ત પરિભ્રમણના ઉચ્ચ દબાણના નિયંત્રણ સાથે શરીરની બીજી વ્યવસ્થા તથા અવ્યવસ્થાઓનું અવલોકન પણ આવશ્યક અને અનિવાર્ય છે. તો પ્રકૃતિ ચિકિત્સામાં શરીર શુદ્ધિને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. શરીરની આંતરિક શુદ્ધિઓ વડે જ બ્લડ પ્રેશર અવયવ રૂપે નિયંત્રણ કરી શકાય છે. જેમાં સૌથી મહત્ત્વનું અને આ આવશ્યક સોપાન તે રોગીના પાચનતંત્રનું નિયંત્રણ છે. રોગીના મોટા આંતરડામાં જમા થયેલો જૂનો મળ સડે છે અને શરીરના પોષક તત્વોનું શોષણ કરે છે. આમ થવાથી રક્તવાહિનીઓને જેટલા પ્રમાણમાં જે પ્રકારનું પોષણ મળવું જોઈએ તે મળતું નથી. તેથી કરીને હૃદયની દિવાલો કડક અને બરછટ થઈ જાય છે અને હૃદયની સ્થિતિ ઓછી થાય છે, જે રક્ત પરિસંચારમાં
બાધક બને છે. વાત બહુ નાની છે પણ ખૂબ જ આવશ્યક છે. શ્રુતિ અને સંતોનો આદેશ છે પ્રભાતે દર્શનમું, અર્થાત સવારથી કામે વળગી જવું, હાથને કામે લગાડવા, આળસ કરવું નહીં. આ આળસ જ મોટું મૃત્યુ છે. ભગવાન બ્રાહ્મણ સતુ સન્નત જાતિમાં કહ્યું છે પ્રમાદ એટલે મૃત્યુનું બારણું છે. આળસ મૃત્યુનું બારણું છે. પરંતુ આનાથી પણ અગત્યનું વાત એ છે તે કે પ્રભાતે મળ દર્શનમું, સવારે ઉઠતાની સાથે જ ઝાડો સાફ આવવો જોઈએ. જો કબિયાતવાળો કોઠો હોય તો ગેસ નીચે ન જવાને બદલે ઉપર આવે તો હૃદયને નીચેની તરફથી દબાણ કરે છે. સાધારણ સ્વસ્થતાવાળા લોકોનો હાર્ટ એટેક આવવાનો ભય ઉપજે છે, પણ નબળા હૃદયવાળા લોકોને તો આનાથી હૃદય કામ કરતું બંધ થઈ જવાનો પૂરો ભય. માટે ખોરાક યોગ્ય રીતે પચે અને સવારે નિયમિત રીતે પેટ સાફ થાય તે જરૂરી છે. પેટ સાફ આવવાની મુશ્કેલી હોય તો દવા ગોળીઓ કે ચૂર્ણ વગેરે ફાંકીઓ ખાઈને આંતરડાને નબળા પાડવાના કરતાં પ્રાકૃતિક ચિકિત્સા એનીમા લઈને આંતરડા સાફ રાખવાનું વધુ સલાહભર્યું મનાય છે. તો એનીમા લઈ લેવાની. સર્વસાધારણ લોકોની સમજણ એવી છે કે રોગની અવસ્થામાં લાંબા ગાળા સુધી એનીમાનો ઉપયોગ કરવાથી આંતરડાનો નબળા પડી જાય છે, પરંતુ ખરેખર એવું નથી. જ્યાં સુધી આંતરડાઓ પોતાની જાતે મળ નિકાસ કરવા માટે સમક્ષ ન હોય ત્યાં સુધી રોગીને ભૂખ લાગશે નહીં, અથવા ભૂખ ઓછી લાગે, બેચેની થાય, ગભરામણ થાય ત્યારે તેની અવસ્થામાં આંતરડાને મદદરૂપ થવા માટે એનીમાનો ઉપયોગ બહુ જ લાભદાયક છે. સાધારણ કબજિયાતની અવસ્થામાં 1 થી 2 ગ્લાસ સાધારણ ઉષ્ણતાવાળું ગરમ પાણીનો એનીમા લઈ શકાય. જો પેટમાં દરેક 10 મિનિટ સુધી તેટલું પાણી રોકી શકાય તો તેનાથી લાંબે ગાળે પાચનક્રિયા સંબંધી બહુ જ મોટો ફાયદો થાય છે. આવો એનીમા દિવસમાં 1ને બદલે 2 વખત લેવાય તો પણ લાભપ્રદ છે. જો કબજિયાત જૂની હોય તો થોડા નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને પણ એનીમા લઈ શકાય. એનીમાની યોગિક ક્રિયાનું નામ બસ્તી છે. પ્રાચીન ઋષિમુનિઓ પોતાના શરીરને વિકારરહિત રાખવા માટે આ બસ્તી ક્રિયા એટલે કે એનીમાનો ઉપયોગ કરતા હતા. તો રક્તવાહિનીઓને લચકદાર રક્ત સંચાલનમાં વૃદ્ધિ માટે પ્રાકૃતિક ઇલાજના ભાગરૂપે સ્ટીમ બાથ ખૂબ જ મહત્ત્વનું છે. તેને સર્વવ્યાધિ નિવારક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્ટીમ બાથથી શરીરના અનેક વિકારો અને ઝેરનો નિકાસ થાય છે. જો લોકોના વજન વધારે હોય તેમને માટે તો આ પ્રક્રિયા અત્યંત ઉપયોગી છે. ઉચિત અને યોગ્ય પ્રકારે કરવાથી દરેક સ્ટીમ બાથમાં ખાસું 1 પાઉન્ડ જેટલું વજન ઓછું થાય છે. આ વરાળ સ્નાન કર્યા પછી રોગીએ ટોવેલને
ઠંડા પાણીમાં પલાળી તેનાથી સપજ બાથ લેવો જોઈએ. જ્યારે સ્ટીમ બાથ લીધા હોઈએ ત્યારે ભીનો ટોવાલ માથે બાંધવો જરૂરી ખરો. ઉનાળામાં 10 મિનિટ અને શિયાળામાં 15થી 20 મિનિટ સુધી સ્ટીમ બાથ લેવું જોઈએ. સ્ટીમ બાથ પછી કમર સુધી ઠંડા પાણીના ટબમાં 10થી 15 મિનિટ બેસીને સ્નાન કરવું જોઈએ. સ્ટીમ બાથથી જ ખૂબ જ પરસેવો થાય છે. તે આ કટી સ્નાનથી શરીર હલકું થઈ જાય છે. આ ક્રિયાનો પણ બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં ખૂબ જ પ્રભાવ પડે છે. બ્લડ પ્રેશરના નિયંત્રણ માટે માલિશ કે મસાજ પણ બહુ જ ઉપયોગી છે. આ માલિશ શબ્દની ઉત્પત્તિ મર્દન શબ્દમાંથી થઈ છે. મર્દનનો અર્થ થાય છે ખૂબ જ હલકા હાથથી શરીરનું ઘર્ષણ કરવાનું. આવી રીતે ખૂબ જ હલકા હાથે કરવામાં આવતી માલિશના જે ભાગમાં લોહીનું પ્રમાણ સારું ફરે છે. માલિશ ભારતમાં અત્યંત પ્રાચીન ઉપચાર છે. શ્રી વાલ્મીક રામાયણમાં ભારતની સેનાના સૈનિકો ને આ મસાજ આપેલી હતી. તો પોતાના આખ્યાનમાં વાલ્મીક ઋષિએ કહ્યું છે કે કામસૂત્રમાં પણ માલિશને એક સારું ગણવામાં આવ્યું છે. તો પત્નીનું માલિશમાં આ સારું પરિણામ આવે છે. તો બ્લડ પ્રેશરની મહત્ત્વ સ્થિતિ સમયે રોગીને સુડાવીને ખૂબ જ હલકા હાથે તેના શરીરને પંપાળવાની માલિશ કરવાથી તે ભલેને નિંદ્રાધીન ન હોય તો પણ તેનું બ્લડ પ્રેશર નિયમિત તો મોટા પ્રમાણમાં થાય જ છે. તો માલિશ માટેનો નિયમ છે કે માલિશ કરનારનો હાથ કોઈ પણ દિશામાં કામ કરતો હોય પણ તેની ગતિ તો હૃદય તરફ જ હોવી જોઈએ. દાખલા તરીકે પગની માલિશ નીચેથી ઉપર, હાથની કાંડાથી ખંભા સુધી તરફ, પેટમાં નાભીથી ગોળ આરત રૂપે નિતંબ ઉપર, અંદરથી બહારની દિશા, પરંતુ કમરથી ગળાની દિશામાં. જ્યારે વાંસામાં ગળાની કમર તરફ અને કરોડરજની મધ્યરેખાથી બંને પડખા તરફ અને છાતીમાં ગળાથી નાભી તરફ અને ખાસ છાતી ઉપર તથા છાતીની ચોપાસ ગોળ વર્તુળ આકારે માલિશ કરવી જોઈએ. આ માલિશના અભ્યાસથી રક્ત શુદ્ધ થઈને શરીરને નરજીવું, સ્ફૂર્તિ અને ઓજસ અર્પેલું બને છે. તો ખરેખર અડધા કલાક સુધી આ રહેવું વધુ હિતાવહ છે, જેથી શરીરની ઠંડી નીકળી જાય છે અને શરીરમાં ગરમી આવી જાય છે. કટી સ્નાન અને ભ્રમણ થયા પછી એકાદ કલાક શોવર લઈને આખું સ્નાન કરવું જોઈએ. કટી સ્નાનનો ઉપયોગ માત્ર બ્લડ પ્રેશરમાં જ નહીં પરંતુ પ્રાકૃતિક ચિકિત્સામાં દરેક રોગમાં કટી સ્નાન કરાવવાનો રિવાજ છે. ઉપચાર છે કબજિયાત, અજીર્ણ, સ્થૂળતા તથા ગર્ભાશય ઊંધું થઈ જાય, ઝાડામાં લોહી પડતું હોય, હરસમસા, કિડનીના રોગોમાં, બાળકોના પેશાબ સંબંધી રોગોમાં, ગર્ભાશયના જૂના રોગોમાં, પુરુષ તત્વની હીણપતમાં, ધાતુ દુર્બળતામાં, નપુંસકતામાં, વાંઝણિયાપણામાં,
પેટમાં મોટા આંતરડાના ઢીલા પડી જવામાં અને ખાસ કરીને બ્લડ પ્રેશરમાં કટિશનાનો મોટો ઉપયોગ છે. ચર્કનો તો એવો મત છે કે પેટ સાફ રહેવાથી જઠરાગ્નિ પ્રદીપ થાય છે, તેથી શરીરની સ્વાભાવિક ક્રિયાઓ બધી સત્વરે સારી થાય છે. તેથી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પ્રસન્ન રહે છે અને બળ તથા સમર્થ વધે છે. આ બધામાંનું કશુંય ન થઈ શકે તો દરરોજ લઘુ શંખ પ્રસાલન તો કરી જ શકાય અને કુંજલીકરણ ક્રિયા પણ કહી શકાય છે. તો વહેલી સવારે દાંત સાફ કર્યા પછી નહાતા પૂર્વે પહેલે ખાલી પેટે હોય ત્યારે નોર્મલ ટેમ્પરેચરવાળું 7 થી 10 ગ્લાસ પાણી ખૂબ ઝડપથી પી લેવું અને થોડું ઉકાળું પી શકાય તો સારું. અને ગુંજકર્ણિકા કહેવાય છે. આ પાણી પીને આમ ઓકી નાખવાનું. જો બ્લડ પ્રેશરના રોગીઓ મીઠા વગરનું સાદું પાણી પીવું. પાણી પીવા માટે ડાબે જમણે જોયા વગર ઉતાવળથી ઝપાટા બંધ પાણી પી લેવું અને પછી ઓકી નાખવાનું. આમ જીભને દબાવીને પાણી આમ બધું ઓકી કાઢવાનું. અને ગજકર્ણિકા કહેવામાં આવે છે. આ ગળાની સફાઈ, અન્નળી સફાઈ, કફ વગેરે સાફ થાય છે. આ ગજકરણી થયેલી શરીર સુધી, રક્ત સુધી તથા રક્ત વિકારના પરિસમ થાય છે. તો એ ગજકરણી કર્યા પછી 1 કલાક સુધી કાંઈ ખાવું પીવું નહીં. 1 કલાક પછી સ્નાન કરી શકાય. હવે આ પ્રક્રિયામાં 2 ગ્લાસ પાણીના અંતરે શંખ પ્રસાલનની પ્રક્રિયાના આસનો તાડાસન, નિર્યક તાડાસન, કટી ચક્રાસન, અશ્વ સંચાલન ક્રિયા અને ઉદર આકર્ષણ ક્રિયા વગેરે કરતાં જવું. અને આવી રીતે 8 થી 10 ગ્લાસ પાણી પી લેવાથી પણ પેટ ખૂબ સાફ આવી જાય છે. આ ક્રિયાને લઘુશંખ પ્રસાલન કહેવામાં આવે છે. આ લઘુશંખ પ્રસાલય ક્રિયા બાદ અડધો કલાક ઓછામાં ઓછું શ્વાસન અવશ્ય કરવું જોઈએ. જો કુંજલ ક્રિયા પણ કરવાની હોય તો તેમના કર્મમાં પ્રસાલન પછી કુંજલ કરવું જોઈએ. આ ક્રિયાઓ શરીર શુદ્ધિકરણ તથા શરીરને ખૂબ જ હળવું અને પ્રફુલ્લિત રાખવાનું મહત્ત્વ કાર્ય કરે છે. તો પહેલું કે બ્લડ પ્રેશરના રોગીએ મીઠા વગરના નારંગી કે મોસંબીનો રસ પીવાનો મહાવરો રાખવો જોઈએ. બીજું કે ભોજનમાં પ્રોટીન ખૂબ જ ઓછું લેવું. ત્રીજું, નાઇટ્રોજનવાળા પદાર્થો બ્લડ પ્રેશર વધારે છે. માંસ, મેદો કે તેની બનાવટો, કોઈપણ ખાદ્ય પદાર્થ બ્લડ પ્રેશર વધારે છે, માટે તેમને ભોજનમાંથી નિષિદ્ધ કરવું. ચોથું, ભોજન ઉપર નિયંત્રણ કરીને તમામ રોગનું નિયંત્રણ કરી શકાય છે. મિત ભૂખને યાદ રાખવા આ શરીરને માટે ઉપયોગી હોય છે તેટલું અને ખૂબ જ મર્યાદામાં રહી ઓછું ભોજન કરવું. પાંચમું કે દૂધ કરતાં દહીંનો આહાર વધુ ઉપયોગી છે. દહીંમાં ઉપજતા બેક્ટેરિયા શરીરના કોલેસ્ટ્રોલને ઘટાડવામાં વધુ સહાય થાય છે. માટે જાગૃતપણે મલાઈ વગરના દહીંને ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ. તો ખરેખર બ્લડ પ્રેશર માટે
જો આપણે શરીરમાં સાવચેત રાખીએ તો ખરેખર આપણને આ કોઈ જાતની તકલીફ ન થાય. તો બ્લડ પ્રેશર આ ખરેખર જે ઉપાય આપણા શરીરમાં કરવાથી આપણું શરીર ખરેખર સારું બને છે. અને જે શરીર સારું હોય તો આપણે કોઈ પણ ઘરનું કામ કરવું હોય કે ભક્તિ કરવી હોય કે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો જે ખરેખર આ કબજિયાતના ઉપાય કરીએ તો સારું થાય છે. તો કબજિયાતના ઉપાય માટે પહેલું કે અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. પાકા ટમેટાનો 1 કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે. નૈણે કોઠે ત્રીજું, સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે. ચોથું કે રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે. ચોથું, લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે ને રાત્રે પીવાથી કબજિયાત મટે છે. પાંચમું કે ખજૂરને રાત્રે પલાળી રાખી સવારે મસળી ગળીને તે પાણી પીવાથી કબજિયાત મટે છે. છઠ્ઠું કે ગરમ પાણીમાં 1 ચમચી આદુનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે. સાતમું કે કાળી દ્રાક્ષને રાતે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળી તે પાણી પીવાથી કબજિયાત મટે છે. તો આ કબજિયાતના ઉપાય કરવાથી અને કમરના દુખાવાના ઉપાય કરવાથી આ શરીરમાં આપણે બ્લડ પ્રેશર સારું થાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.